તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ અને વડોદરામાં જિલ્લા પંચાયતની અણગઢ બેઠક પર ભાજપના ઉમેદવારનો જોરશોરથી પ્રચાર। ભાજપ ઉમેદવાર બીરેન પટેલની અંકોડિયા ગામથી રેલી અને રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા છે। પ્રચારના છેલ્લા દિવસે ઉમેદવારોનું એડી ચોટીનું જોર અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે સાંજે 5 વાગશે એટલે પ્રચાર પડઘમ બિલકુલ શાંત થઈ જશે અને એ પહેલા બેઠકો સર કરવા, વોર્ડમાં ઉમેદવારોને જીત અપાવવા માટે, મતદારોને આકર્ષવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। રાજ્યમાં ઘણી બધી જગ્યાએ મોટા પાયે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપે વડોદરામાં પણ ભાજપે પ્રચાર પ્રસાર અત્યારે તેજ કર્યો છે। અંકોડિયા ગામના અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ। પ્રચારનો ધમધમાટ અંકોડિયા ગામમાં તેજ કરી દીધો છે। ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ને એના કારણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાના ઉમેદવારો છે છેલ્લી ઘડીની રેલી છે કાઢી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અનગઢ બેઠકના બીરેન પટેલ અત્યારે જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટણી લડાઈ રહ્યા છે, રેલી લઈને નીકળ્યા છે। એમની સાથે વાત કરું। બીરેનભાઈ, શું કહો છો? આજે છેલ્લો દિવસ છે, કેવી રીતે પહોંચવાના આખો દિવસ રેલી? આજે સ્થાનિક સ્વરાજ્યની 2026 ચૂંટણી પ્રસારનો આખરી દિવસ હોય ત્યારે અણગઢ જિલ્લા પંચાયત ખાતે અમોએ ભવ્ય વિજય સંકલ્પ યાત્રા યોજેલ છે અને આપ જોઈ રહ્યા છો જન ખૂબ સ્વયંભૂ પોતાની સાથે અમારી સાથે જોડાયેલા છે। દરેક મતદારોનો વિશ્વાસ છે અને અમે જંગી બહુમતીથી જીતવાના છે એવો વિશ્વાસ દરેક મતદાર આપી રહ્યા છીએ। આટલા દિવસનો પ્રવાસ કેવો રહ્યો? પ્રચાર કર્યો, લોકો સુધી પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા? અમારી માટે 8 થી 9 દિવસનો સમયગાળો હતો। મેં દરેક ગામના ખાનપુરથી અમે શરૂઆત કરી હતી, આશાપુરી માતાના મંદિરેથી દરેક ફળિયામાં દરેક ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। અનગઢના કોતર વિસ્તારમાં ખેતરોમાં રહેલા વસ્તી સુધી અમે પહોંચ્યા છીએ અને દરેકની સમસ્યાઓ સાંભળી છે। મેજર પ્રશ્ન ખાલી થોડો પાણીનો રહેલ છે, જ્યાં સુધી લાઈનો પહોંચી ગઈ છે, ખાલી પાણી પહોંચાડવાનું બાકી છે। એ આવનાર દિવસોમાં અમે ધારાસભ્યશ્રી તેમજ સાંસદશ્રીના સંકલન સાથે રહીને કરવાના છીએ। મતદારોને મળ્યા અત્યાર સુધી કેટલો વિશ્વાસ છે? 25 તારીખે કેવું મતદાન? તારીખ 26ના રોજ જંગી મતદાન થવાનું છે અને હું તમને આશા આપું છું કે મિનિમમ અમારી અનગઢ જિલ્લા પંચાયત પર 80 થી 85% ઉપરનું મતદાન થવાનું છે અને ભગવો લહેરાવાનો છે। ભગવો લહેરાવાનો છે। 80 થી 85% મતદાન થશે એવો વિશ્વાસ છે અત્યારે। અને અનગઢ બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય છે, જે ઉમેદવાર છે, એ અત્યારે પોતાની રેલી લઈ અને પ્રચારમાં નીકળ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, અંકોડિયા ગામ, વડોદરા। તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ